નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સજીવોમાં પ્રજનન તે ચેપ્ટરમાંથી વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. તે પૈકી લાસ્ટ લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનનના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરેલ હતી. આજના વિડીયોમાં આપણે વાનસ્પતિક પ્રજનન વિશે અભ્યાસ કરીશું. પણ એ પહેલાં જણાવી દઉં કે તમે આગલા 2 લેક્ચરના વિડીયો ન જોયેલા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે પ્રજનનના પ્રકારો કેટલા છે, પ્રજનનનું મહત્ત્વ શું છે, સજીવોનું જીવનકાળ એટલે શું, એ ઉપરાંત અલિંગી પ્રજનન એટલે શું, તેમાં કઈ રીતે સંતતિ ઉત્પન્ન થાય છે, તે બધા પ્રશ્નોના ઉત્તર તેમાંથી મળી રહેશે. જો તેનો વ્યવસ્થિત અભ્યાસ કરશો તો હવેથી જે લેક્ચર લેવામાં આવશે તેમાં વિવિધ મુદ્દાઓનો જે માહિતી આપવામાં આવશે તેનો પ્રોપરલી તમને ખ્યાલ આવી શકે. તો આજે વાનસ્પતિક પ્રજનનની વાત શરૂ કરીએ તો એવું જોવા મળ્યું છે કે જ્યારે અનુકૂળ પર્યાવરણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે માતૃ વનસ્પતિમાંથી નવા છોડનો વિકાસ થતો હોય છે, અને આ પદ્ધતિ એટલે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન છે તેને એક પ્રકારે અલિંગી પ્રજનન જ કહી શકાય, પરંતુ મોટાભાગે પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં તે અલિંગી શબ્દ વપરાતો હોય છે, જ્યારે વનસ્પતિ માટે સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાતો હોય છે. એટલે વનસ્પતિમાં જે અલિંગી પ્રકારે પ્રજનન થાય છે તેને આપણે વાનસ્પતિક પ્રજનનથી ઓળખીશું. હવે મિત્રો, આ અલિંગી પ્રજનન શા માટે કહેવાય? તો વનસ્પતિમાં જ્યારે આ પ્રકારે પ્રજનન થતું હોય છે તો તેમાં 2 પિતૃઓ ભાગ લેતા હોતા નથી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો નરજન્યુ અને માદાજન્યુનું ફલન ન થતું હોય અને છતાં પણ બાળ છોડનો વિકાસ થતો હોય તો તેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીશું. મિત્રો, વાનસ્પતિક પ્રજનન જે છે તેમાં અમુક ચોક્કસ રચનાઓ જોવા મળતી હોય છે, અને તે રચનાઓને કારણે તે નવા બાળ છોડનો વિકાસ થતો હોય છે. આવી રચનાઓમાં ભૂસ્તારી, ભૂસ્તારિકા, વિરોહ, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ગાંઠામૂળી, પ્રકલિકા, પર્ણકલિકા વગેરે જેવી રચનાઓ હોય છે. આ દરેકે દરેક રચના છે તે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી હોય છે. એટલા માટે આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો, ખાસ યાદ રાખજો મિત્રો, વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. મિત્રો, ફરીથી કહી દઉં કે આ જે વાનસ્પતિક પ્રસર્જકો છે તે એવી રચનાઓ છે કે જેના સર્જનમાં 2 પિતૃઓ ભાગ લેતા હોતા નથી. મિત્રો, દરેકે દરેક વિશે આપણે અભ્યાસ કરતા જઈએ તો સૌ પ્રથમ ભૂસ્તારીની વાત કરીએ તો જે ભૂસ્તારી છે તેના ઉદાહરણમાં ઘાસ, અબૂટી અને બ્રાહ્મી લઈ શકીએ. તમે 11th પણ તેનો અભ્યાસ કર્યો હશે. મિત્રો, તેની કક્ષકલિકામાંથી પાતળી, લાંબી, આંતરગાંઠ ધરાવતી અને જમીનને સમાંતર વિકસતી શાખા ઉત્પન્ન થાય છે. મિત્રો, ખાસ જોજો, આકૃતિમાં પણ દર્શાવેલ છે કે જે અગાઉની જે વનસ્પતિ છે તેમાંથી જમીનને સમાંતર શાખાઓ ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે ભૂસ્તારી કહીશું. અને આ શાખાઓ જ્યારે તેની નજીકની જમીનના સંપર્કમાં આવે ત્યારે તેની ગાંઠ ઉપરથી નવા છોડ ઉત્પન્ન કરતા હોય છે. એવી જ રીતે બીજી વાત કરીએ ભૂસ્તારિકાની, તો મિત્રો આ જે ભૂસ્તારી છે તેના જેવું જ ભૂસ્તારિકા, પરંતુ ભૂસ્તારી છે તે જમીન ઉપર આ રીતે પથરાશે, જ્યારે ભૂસ્તારિકા છે તે પાણીની સપાટી પર પથરાય છે. એના ઉદાહરણમાં જળ શૃંખલા અને જળકુંભી લઈ શકીએ. જળકુંભીને આપણે આઈકોર્નિયા પણ કહેશું. મિત્રો, તેની ડિટેલ એક બીજી સમજવા જેવી પણ છે કે જેને ટેરર ઓફ બેંગાલ કહેવામાં આવે છે, તેની વાત પછી કરીએ. તો મિત્રો, જે જળકુંભી કે જે જળ શૃંખલા છે તેની કક્ષકલિકામાંથી ટૂંકી, જાડી શાખાઓ વિકસતી હોય છે. આ શાખાઓ પાણીની સપાટી પર પથરાતી હોય છે અને તેની ગાંઠ પરથી પણ નવા છોડ ઉત્પન્ન થતા હોય છે. આવી શાખાને આપણે ભૂસ્તારિકા કહીશું. ત્યારબાદ વાત કરીએ વિરોહની. તો મિત્રો, જે ચોક્કસ વનસ્પતિ હોય છે તે વનસ્પતિમાંથી ત્રાસી કમાન આકારે શાખાઓ વિકાસ પામતી હોય છે, અને આ શાખાઓ જ્યારે નજીકની જમીનના સંપર્કમાં આવે તો ત્યાંથી નવા છોડનું સર્જન કરતી હોય છે, જેને આપણે વિરોહ કહીશું. ઉદાહરણ તરીકે સ્ટ્રોબેરી. ત્યારબાદ વાત કરીએ અધોભૂસ્તારીની. તો અધોભૂસ્તારી છે એક પ્રકારે ભૂસ્તારી જેવું જ છે, પરંતુ જેમ ભૂસ્તારી જમીનની ઉપર પથરાય છે એવી રીતે અધોભૂસ્તારી છે તેમાં મુખ્ય પ્રકારની વૃદ્ધિ જમીનની અંદર થાય છે, એટલા માટે અધોભૂસ્તારી કહેલ છે.
હવે જ્યારે તેમાંથી શાખાઓ ઉત્પન્ન થાય તો આ શાખાઓ ગાંઠમાંથી વિકાસ પામી અને જમીનની બહાર આવે છે અને ત્યારબાદ તેનો વિકાસ થતો હોય છે, દાખલા તરીકે ફુદીનો. એનો મતલબ એવો થયો મિત્રો કે આ જે છે તે દરેકે દરેક ઘટકો છે તે વનસ્પતિના પ્રકાંડમાંથી ઉત્પન્ન થતા ઘટકો દર્શાવે છે, એટલે કે પ્રકાંડમાંથી વાનસ્પતિક પ્રજનન થાય છે તેવું દર્શાવે છે. એ સિવાયની વાત કરીએ તો મિત્રો ગ્રંથિલ છે, દાખલા તરીકે ઉદાહરણમાં લેશું બટેટા. તો જે બટેટા છે તેમાં આપણે આંખ જોવા મળતી હોય છે, એટલે કે તેની એક ચોક્કસ કલિકા જોવા મળતી હોય છે અને તે જ્યારે ચોક્કસ ભેજવાળા ભાગના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી વાનસ્પતિક પ્રજનન થતું હોય છે. એવી જ રીતે વાત કરીએ ગાંઠામૂળીની, તો તેમાં ઉદાહરણ આવશે આદુ. તો તેમાં પણ તમે જોઈ શકશો, આકૃતિમાં પણ આપેલ છે કે તેમાં ચોક્કસ સ્થાને અસ્થાનિક મૂળ જોવા મળતા હોય છે, જેને આપણે રાઇઝોમ કહીએ છીએ અથવા તો ગાંઠામૂળી પણ કહીશું, અને જેમાંથી નવા પ્રકારના ભાગનું સર્જન થતું હોય છે. તો એ પણ એક પ્રકારે વાનસ્પતિક પ્રજનન છે. મિત્રો આ બધી જે વાત કરી તે બધી વનસ્પતિમાં જે રૂપાંતરિત પ્રકાંડ હોય છે તેમાં રહેલી ગાંઠોમાંથી પ્રાંકુર એટલે કે નવી વનસ્પતિ ઉદ્ભવતી હોય છે. જ્યારે આ ગાંઠ ભીની જમીન, ભેજવાળી જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી મૂળ અને નવા છોડનો વિકાસ થતો હોય છે. એ જ રીતે આગળ વાત કરીએ પ્રકલિકાની, તો રામબાણમાં પ્રકલિકા જોવા મળશે કે જે વાનસ્પતિક પ્રજનન કરી નવા ઘટકનો વિકાસ કરે છે. એવી રીતે પાનફૂટીની વાત કરીએ તો તેમાં પણ પર્ણની કિનારીમાં આવેલી ખાંચમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવતી હોય છે. તમે આકૃતિમાં પણ જોઈ શકશો. આ અસ્થાનિક કલિકાઓ છે તેમાંથી નવા ભાગનું સર્જન થતું હોય છે. મિત્રો પણ એમાં ખાસ યાદ રાખવું કે ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે કલિકાઓ છે તે જ્યારે પર્ણની સપાટી પર હોય ત્યારે તે ઇનએક્ટિવ ફોર્મમાં હોય છે, પરંતુ જ્યારે તેનાથી છૂટી પડી અને જમીન પર પડે અને ભેજના કે પાણીના સંપર્કમાં આવશે ત્યારે તેમાંથી તે વિકાસ પામે છે અને નવા છોડનો વિકાસ થતો હોય છે. મિત્રો આ વાનસ્પતિક પ્રજનન સર્જવાની ક્ષમતાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. એ પણ સ્પેસિફિકલી વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ અને ખેડૂતો દ્વારા થતો હોય છે કે જેને કારણે સારો એવો પાક લેવામાં આવી શકતો હોય છે. હવે મિત્રો વાત કરીએ ટેરર ઓફ બેંગાલની, અથવા તો આપણે શબ્દ સાંભળ્યો હશે જળાશયોમાં સાપ એટલે કે સ્કર્જ. મોટાભાગે તમને ખ્યાલ હશે કે જે જળકુંભી છે જેને આપણે આઇકોર્નિયા કહીએ છીએ તે સ્થગિત પાણીમાં ઉગતી વનસ્પતિ છે. મોટાભાગે તે નીંદણ જેવી વનસ્પતિ કહી શકાય. તે પાણીમાંનું ઓક્સિજન દૂર કરે છે અને જેને કારણે તે પાણીમાં વસતી માછલીઓ મૃત્યુ તરફ પ્રેરાય છે. હવે એના માટે એવું જાણવામાં આવ્યું છે કે તેનો પ્રવેશ ભારતમાં જ્યારે કરાવવામાં આવ્યો હતો ત્યારે તેના પર્ણના આકારને અને તેના સુંદર પુષ્પોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ એવું ધ્યાનમાં આવ્યું કે તે ઘટનાકીય દરે એટલે કે અસાધારણ રીતે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. તમે આકૃતિમાં પણ જોઈ શકશો કે જ્યારે ચોક્કસ જથ્થામાં પાણીની સપાટી પર જળકુંભી હોય ત્યારે વાનસ્પતિક પ્રસર્જન દ્વારા તે મોટા જથ્થામાં વિકાસ પામી અને પાણી ઉપર ફેલાઈ જતી હોય છે અને મોટા ભાગનું ઓક્સિજન છે તે પોતે લઈ લે છે અને જેને કારણે તે પાણીમાં વસતા અન્ય સજીવોને ઓક્સિજનની ઉણપ થાય છે અને તે સજીવો મૃત્યુ પામતા હોય છે. એટલે કે આ જે છે તે જળાશયોને શાપ લાગ્યો હોય છે એવું આપણે સમજીએ છીએ, અથવા તો તેના બીજા નામથી પણ ઓળખીએ છીએ જેને ટેરર ઓફ બેંગાલ પણ કહેવામાં આવતું હોય છે. તો મિત્રો આ વાત થઈ વાનસ્પતિક પ્રજનનની. મિત્રો 11થના પણ અમુક ચોક્કસ વિડીયોનો અભ્યાસ ખાસ કરજો, કારણ કે નીટની એક્ઝામમાં આમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. એના માટે રેપિડ રિવિઝનમાં સ્પેસિફિકલી મૂળ, પ્રકાંડ અને પર્ણના રૂપાંતરણનો પણ વિડીયો મૂકેલ છે. હવે મિત્રો આજે જે અભ્યાસ કર્યો તેના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન લખી લ્યો. પહેલો પ્રશ્ન છે વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન ઉદાહરણ સહિત સમજાવો. મિત્રો અહીં તમારે આકૃતિ પણ દોરવાની થશે એટલે આકૃતિ સહિત લખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ તો જળાશયોમાં સાપ એટલે કે ટેરર ઓફ બેંગાલ વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો
અહીં અલિંગી પ્રજનનનો આખો વિભાગ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ શરૂ કરીશું. તો મિત્રો ખાસ જોઈ લેજો, ફરીથી 3 લેક્ચર એક વખત રિવાઇઝ કરી લેજો. અને 3 લેક્ચરમાંથી કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય, કોઈ પણ પ્રશ્ન અરાઇઝ થયો હોય તો મને મેસેજ દ્વારા અથવા તો કોમેન્ટ્સમાં જાણ કરજો. જય હિન્દ.